હેલો ગાઈસ, આજે વડોદરામાં બે બિગેસ્ટ દશામાં આવેલું છે. એક વડોદરાની મહારાણી એટલે કે ઠીકરનાથ દશામાં યોગ મંડળ અને એક ગુરવા સેવા સમિતિ યોગ મંડળ. અત્યારે હું તમને લઈ જાઉં છું ઠીકરનાથ દશામાનો સેટઅપ જોવા માટે. આ એક ટ્રસ્ટ અહીંયા બંધાય છે, જો ટ્રસ્ટ પાછળ લાગી ગયો છે. આ એક ટ્રસ્ટ અહીંયા બંધાય છે, હજી લાગતી નથી. અને બીજો આ રહ્યો ટ્રસ્ટ જે મેઇન ફાયર વર્ક છે એ આ ટ્રસ્ટ છે. એટલો મોટો ને જબરદસ્ત વાગ્યો છે, એટલી બધી લાઈટો એટલું બધું મસ્ત બધું લગાવું છે ને. આ ઝૂંપડી અંદર આખી મહેલ જેવી બનાવેલી છે અને ઉપર લખેલી છે વડોદરાના મહારાણી. અને ઘણી મોટી બનાવવામાં આવેલી છે. કિશનવાડીથી જે ઠીકરનાથ મંદિર સુધીનો રૂટ છે, ત્યાં ઓછામાં ઓછા 5 ડીજે સેટઅપ અને 3 થી 4 ટ્રસ્ટ બાંધવામાં આવ્યા છે ફાયરવર્ક. તો રાતે અહીંનો નજારો બહુ મસ્ત રહેવાનો છે. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હું અત્યારે આવી ગયો છું સંગમ ને. અહીંયા માતાજીનું આગમન સ્ટાર્ટ થઈ ગયું છે. આ ડીજે અહીંયા આવી ગયું છે અને પાછળ એકદમ માતાજીનું મૂર્તિ છે. સંગમ પાએ ઓફ કરી દીધા છે અને માતાજીની મૂર્તિ પાછળની બાજુ છે. આમ બાજુ માતાજીની મૂર્તિ છે ને અહીંયા હજી એક ડીજે છે ને એની પાછળ લાઇટની ગાડી ને એની પાછળ માતાજી છે. તો હું ચાલો તમને બતાવું. આ ડીજે આવી ગયું. આ ડીજે નું નામ છે બ્લેક કોબરા એટલે કાળો નાગ. અને આનો સેટઅપ એટલો જબરજસ્ત મોટો બાંધ્યો છે ને, ઓર્કેસ્ટ્રા જેવું છે આ ડીજે. તો આ તમને બતાવું આ ડીજે. અને એની પાછળ દશામાતાની મૂર્તિ છે, એ બી હું તમને બતાવું. તો આ આવી ગઈ છે વડોદરાની મહારાણી ઠીકરનાથ દશામાં યોગ મંડળની દશામાં. અને આ મૂર્તિ એટલી મોટી અને પ્યોર માટીમાંથી બનાવવામાં આવેલી છે. એકદમ મસ્ત લાગે છે આ મૂર્તિ અને ખાસી મૂર્તિ છે. તો હું તમને આના થોડાક સિનેમેટિક વ્યૂ બતાવું. તો આ રહ્યા વડોદરાના મહારાણી. અને અહીંયા જોઈ શકો છો ઘણો બધો ટ્રાફિક છે. અને હું અહીંથી જાઉં છું હવે ગોરવાની દશામાતાનું આગમનમાં. તો ચાલો હું તમને ત્યાં મળું. અત્યારે આવી ગયું છું ગોરવા દશામા સેવા સમિતિ યોગ મંડળની દશામાના આગમન માટે. અને અહીંયા ડીજે સ્ટાર્ટ થઈ ગયું છે, જેમાં વીસી ઓડિયો આવ્યું છે અને ખાસું મોટું ડીજે છે અને બહુ જ જોરથી વાગે છે. તો હું તમને નજીકથી બતાવું જઈને. અત્યારે આવ્યો છું એકદમ મૂર્તિની પાસે. તો તમને અહીંથી મૂર્તિ બતાવો. માતાજીની મૂર્તિ માટીમાંથી બનાવેલી છે.